નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 1માં વિદ્યુત ડાયપોલ વિશેની માહિતી છે એ મેળવવાની છે. મિત્રો, અગાઉ આપણે વિદ્યુત ડાયપોલ એટલે શું, વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા કંઈક આવી આપેલી હતી કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. મિત્રો, તો આવી વિદ્યુત ડાયપોલ આપણે કેવી રીતે દોરી શકાય? એક ડમ્બેલ જેવો આકાર, આપણે જે કસરત કરવા માટે ડમ્બેલ હોય તો ડમ્બેલમાં બંને બાજુ જેવી રીતે ગોળાઓ હોય એમ ડાયપોલમાં કાલ્પનિક રીતે આપણે એવી આકૃતિ દોરી શકીએ કે ભાઈ બે ડાયપોલના શું હોય તો કે વિદ્યુત ભારો હોય અને એ બંને વિદ્યુત ભારો એકબીજાથી પરિમિત અંતરે રહેલા હોય અને એ જે વિદ્યુત ભારો છે એ કેવો હોય પાછા તો કે વિજાતીય પ્રકારના. તો એ વિજાતીય પ્રકારના આ તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય. એવી આપણે વ્યાખ્યા જોઈ અગાઉ. હવે મિત્રો, આવી ડાયપોલ કે એટલે ડાયપોલ હશે તો એમાં કંઈક વિદ્યુત ભારો તો આવેલા જ હોય અને કોઈ પણ વિદ્યુત ભાર છે એ પોતાની આસપાસ કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય. મિત્રો, તો આવું આપણે વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ સમજવાનું છે. મિત્રો, તો પ્રશ્ન કંઈક આવો છે કે ડાયપોલ વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમજાવો. ખૂબ અગત્યનો પ્રશ્ન છે આ, જે બોર્ડની ઘણી બધી એક્ઝામોમાં ઘણી વખત પૂછાયેલો આ પ્રશ્ન છે કે વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમજાવો. હવે એમાં બે પ્રશ્નો છે. મિત્રો, પહેલો કંઈક પ્રશ્ન આવો છે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. હવે તમને અક્ષ કોને કહેવાય? અને બીજો એક પ્રશ્ન આવો છે કે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો ખાલી બેઝિક સમજૂતી આપી દઉં કે અક્ષ કોને કહેવાય અને વિષુવ અક્ષ કોને કહેવાય. માની લ્યો કે હું અહીંયા એક વિદ્યુત ડાયપોલ દોરું. ઓકે, આ એક ધન વીજભાર, આ એક ઋણ વીજભાર, આ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા એટલે આવડ્યા. ઓકે, આ એનું મધ્ય બિંદુ છે ઓ. આપણને ખબર છે કે બે વિદ્યુત ભારો વચ્ચેનું જે પરિમિત અંતર એ કેટલું લેતા હોઈએ આપણે તો કે 2 × a જેટલું, એટલે 2a જેટલું. તો કેન્દ્રથી અહીં સુધીનું અંતર કેટલું થાય મિત્રો? તો કે સ્મોલ a જેટલું અંતર થશે. હવે આ અંતરે આમાં અક્ષ કોને કહેવી અને વિષુવ રેખા કોને કહેવી? તો આપણે ઉગમ બિંદુ જે છે એમાંથી એક એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીએ તો કંઈક આવું આપણને અક્ષો મળે. રાઈટ, આ બે અક્ષ છે, આ છે એ વાય અક્ષ છે અને આ જે છે એ એક્સ અક્ષ છે. મિત્રો, તો ડાયપોલ અત્યારે કઈ અક્ષ ઉપર સૂતેલી છે યાદ રાખવા માટે? તો આપ જોઈ શકો છો કે ડાયપોલ એક્સ અક્ષ ઉપર સૂતેલી છે. તો ડાયપોલ જે અક્ષ ઉપર સૂતી હોય, પડેલી હોય, રહેલી હોય એ અક્ષને ડાયપોલની અક્ષ કહેવામાં આવે. ઓકે, એટલે એક્સ અક્ષ ડાયપોલની શું કહેવામાં આવે? અક્ષ કહેવામાં આવે. પછી ડાયપોલ જે અક્ષ ઉપર સૂતી હોય, રહેલી હોય અને એ અક્ષને લંબ દિશાની જે અક્ષ હોય તો એ જે અક્ષ છે એને કહેવાય વિષુવ અક્ષ. વિષુવ અક્ષ. તો આપણે મિત્રો ડાયપોલની અક્ષ કોને કહેવાય અને વિષુવ અક્ષ કોને કહેવાય આ બંને વસ્તુને સમજ્યા. તો હવે આપણે ડાયપોલની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે એ મેળવવાનું છે. મિત્રો, તો હું અહીંયા આકૃતિ છે એ વિસ્તૃત વ્યવસ્થિત સમજાવું તમને અને એ આપણે જોઈએ. તો આકૃતિમાં આપણે જોઈએ કે એક વિદ્યુત ડાયપોલ છે. ઓકે, જેમાં હું એક અક્ષ દોરું છું.
આ અક્ષ છે એમાં માની લો કે આ એનું ઉગમ બિંદુ છે ઓ. આ ઉગમ બિંદુ થી એક ડાબી બાજુ ના એ જેટલા અંતરે એક -q વિદ્યુતભાર છે અને બીજો જમણી ડાબી બાજુ એ જેટલા અંતરે +q વિદ્યુતભાર છે. ઓકે, તો આવી રીતે આપણે ડાયપોલ લીધી મિત્રો. આ ડાયપોલ છે એ આપ જોઈ શકો કઈ અક્ષ ઉપર રહેલી છે તો કે આ ધન વીજભાર, આ ઋણ વીજભાર, એટલે એનાથી જે તંત્ર બન્યું એ આ ડાયપોલ બન્યું. આ ડાયપોલ છે એ અત્યારે કઈ અક્ષ ઉપર રહેલી છે તો કે એક્સ અક્ષ ઉપર રહેલી છે. તો આ જે એક્સ અક્ષ છે એ ડાયપોલની શું કહેવામાં આવે? અક્ષ કહેવામાં આવે. હવે આપણે આ અક્ષ ઉપર ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે મિત્રો. તો ડાયપોલની અંદર શું રહેલા છે તો કે બે વીજભારો રહેલા છે. આ બંને વિદ્યુત ભારો શું ઉત્પન્ન કરવાના તો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાના. અને એ વિદ્યુત ક્ષેત્ર આપણે ક્યાં શોધવાનું છે તો કે અક્ષ પરના કોઈ પણ આપેલ બિંદુએ. આવું આપેલ બિંદુ કયું લઈશું તો એના માટે હું અહીંયા અક્ષ પરનું જ એક બિંદુ ધ્યાનમાં લઈશ મિત્રો કે માની લ્યો કે આ જે બિંદુ છે એના નામ આપું પી બિંદુ. આ પી બિંદુ છે એ કઈ અક્ષ ઉપર આવેલું છે તો કે ડાયપોલ જે અક્ષ ઉપર રહેલી છે, છૂટેલી છે એ જ અક્ષ ઉપરનું આ બિંદુ છે, એટલે એને અક્ષ પરનું બિંદુ કહેવાય. આ બિંદુ છે એનું ડાયપોલના કેન્દ્રથી અંતર આપણે ધારી લઈએ સ્મોલ r છે. ઓકે, હવે હું આનું થોડુંક વર્ણન કરું કે ડાયપોલ વડે વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કુલમ્બના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંત મુજબ મેળવી શકાય. ઓકે મિત્રો, આપણે આની અંદર પણ સંપાતપણાનો સિદ્ધાંત ઉપયોગ કરી શકીએ એટલા માટે કે એક કરતાં વધારે વિદ્યુત ભારો હોય તો આપણે એનો સરવાળો કરવો પડે અને સરવાળો કરવા માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડવો પડે. કુલમ્બનો નિયમ છે એ મિત્રો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે કે વિદ્યુત બળ શોધવા માટે વાપરી શકાય. બીજું, આજે અક્ષ પર આપણે વિદ્યુત ક્ષેત્ર અત્યારે મેળવવું છે. ઓકે, એ અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે આકૃતિ જોઈએ તો આકૃતિમાં ડાયપોલના કેન્દ્ર O થી R અંતરે આવેલ P બિંદુ એ ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા. મિત્રો, આપણે અગાઉ કુલમ્બના નિયમમાં જોયું કે કોઈ પણ બિંદુએ આપણે જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણને એ બિંદુથી કે વિદ્યુત ભારથી આપેલ બિંદુ સુધીનું અંતર ખબર હોવી જોઈએ. એ અંતર કયું કહેવાય? માની લો કે આ ડાયપોલ છે એનો આ પહેલો વીજભાર છે પ્લસ ક્યુ વિદ્યુત ભાર. ઓકે, આ જે વિદ્યુત ભાર છે
એ વિદ્યુત ભાર પી બિંદુથી કેટલા અંતરે આવેલો ગણાય? તો કે ઈ અંતર છે ઈ આપણને આપ્યું નથી, પણ આપણને આ અંતર ખબર હોય. કેન્દ્રથી પી સુધીનું અંતર કેટલું? તો કે આર. કેન્દ્રથી ક્યુ સુધીનું અંતર કેટલું? તો કે એ. તો આપણે મિત્રો આ આર અંતરમાંથી એ અંતર બાદ કરી નાખીએ તો આપણને પ્લસ ક્યુ વિદ્યુત ભારથી ક્યુ પી સુધીનું અંતર મળે. એટલે હું અહીંયા શું કરીશ કે ટોટલ કેટલું અંતર? તો કે સ્મોલ આર. એમાંથી કેટલું બાદ કરી નાખી? તો કે સ્મોલ એ જેટલું અંતર બાદ કરી નાખવાનું. તો આ જે અંતર મળ્યું એ અંતર આપણું પ્લસ ક્યુ વિદ્યુત ભારથી પી બિંદુ સુધીનું મળ્યું મિત્રો. એવી જ રીતે આપણે માઇનસ ક્યુ વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારથી પી સુધીનું અંતર પણ મેળવી શકીએ. એ અંતર કેટલું કહેવાય? તો કે પી બિંદુથી કેન્દ્ર સુધીનું અંતર કેટલું? તો કે સ્મોલ આર અંતર છે મિત્રો. અને આ અંતર એમાં શું કરવાનું છે? ઉમેરી દેવાનું છે. એટલે પ્લસ આર કરી દેવા, આ એ કહી દેવાનું, એટલે પ્લસ એ. તો આ જે ટોટલ અંતર થયું એ અંતર આપણને પી બિંદુથી માઇનસ ક્યુ વિદ્યુત ભાર સુધીનું અંતર મળે છે. તો આપણે હવે સૌ પ્રથમ હું અહીં લખું છું કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર વડે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો એનું સૂત્ર આપણે લખવું હોય તો આવી રીતે લખાય કે પ્લસ વિદ્યુત ભાર છે એટલે અહીં સુફિક્સમાં લખું છું ઈ પ્લસ ક્યુ વિદ્યુત ભાર બરાબર એનાથી એ વિદ્યુત ભાર માટે આપણે કે પ્લસ ક્યુ છેદમાં એની વચ્ચેનું અંતર તો કે સ્મોલ આર માઇનસ એ એનો વર્ગ લખવાનો. અને એ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવેલું છે એને દિશા દર્શાવતો એકમ સદિશ દર્શાવવાનો. તો મિત્રો ડાયપોલ છે એમાં આપણે કંઈક એવું ભણ્યા હતા, ડાયપોલ મોમેન્ટ યાદ હશે આપને. આ ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં આવેલી હતી? છે યાદ કોઈને? તો આપણે જોઈએ કે ડાયપોલ જે મોમેન્ટ છે ઈ હંમેશા કઈ દિશામાં હોય? ઋણ વીજભારથી ધન વિદ્યુત ભાર તરફ. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર પણ પી બિંદુ પાસે હંમેશા કોની દિશામાં હોય? તો કે ડાયપોલ મોમેન્ટની દિશામાં. એટલે ડાયપોલ મોમેન્ટ જે છે ઈ શું બતાવે? પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા. એટલે આપણે આ પી કેપ ઈ શું લખ્યું? ડાયપોલ નો એકમ સદિશ. અને એકમ સદિશ શું બતાવશે આપણને? પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા. જ્યાં પી કેપ વિદ્યુત ક્ષેત્ર દિશા દર્શાવતો એકમ સદિશ છે. રેડી? તો સમીકરણ નંબર 1 મિત્રો આપણને અહીંયા મળ્યું. હવે આપણે જેવી રીતે પ્લસ ક્યુ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું એવી જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભાર વડે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આવી રીતે મેળવી શકાય. લખાય આવી રીતે કે માઇનસ ક્યુ વિદ્યુત ભાર વડે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આ ક્ષેત્ર માટે આપણે અગાઉ અંતર છે એ પી બિંદુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર વચ્ચેનું મેળવી ગયા. કેટલું હતું? તો કે આર પ્લસ એ. એટલે હું અહીંયા ડાયરેક્ટ સૂત્ર લખું છું કે માઇનસ ઈ માઇનસ ક્યુ બરાબર કે ઇન્ટુ
માઇનસ ક્યુ, પણ અહીંયા આપણે મૂલ્ય લેશું. ઓકે, એટલે માઇનસ ક્યુ છેદમાં એ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું, તો કે સદિશ આર માઇનસ સ્મોલ આર પ્લસ એ રેસ ટુ 2 ઇન્ટુ પી કેપ. ઓકે, તો આ સમીકરણ નંબર 2. અહીંયા પણ પી કેપ એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો આ સમીકરણ આપણું સમીકરણ નંબર 2 કહેશું. હવે આપણને ડાયપોલના બે જે વિદ્યુત ભારો હતા પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, આ બંને વિદ્યુત ભારો વડે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે આપણે મિત્રો સંપાતપણાના સિદ્ધાંત વડે આ બંને વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રોનો સરવાળો કરશું અને એ સરવાળો આપણને ડાયપોલ વડે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર છે એ દર્શાવશે. તો આવી રીતે ડાયપોલ વડે ઉદ્ભવતું કુલ ક્ષેત્ર મેળવવા માટે આપણે સંપાતપણાનો સિદ્ધાંત છે એ ઉપયોગ કરીએ. ઓકે, તો સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ અહીંયા કરીને હું સમજાવું છું. કેવી રીતે આપણે સંપાતપણાનો સિદ્ધાંત કરીએ, તો કે સંપાતપણાના સિદ્ધાંત મુજબ ડાયપોલના તંત્ર વડે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર. તો એ કુલ વિદ્યુત ક્ષેત્રને આપણે કહીએ E બરાબર E પ્લસ ક્યુ પ્લસ E માઇનસ ક્યુ. સમીકરણ નંબર 3 કહીએ. સમીકરણ નંબર 3 ની અંદર સમીકરણ નંબર 2 તથા સમીકરણ નંબર 1 ની કિંમતો મૂકીએ આપણે મિત્રો. તો સમીકરણ 1 ની કિંમત કંઈક આવી છે, કે ક્યુ છેદમાં આર માઇનસ એ નો સ્ક્વેર ઇન્ટુ પી કેપ, અને ઈ માઇનસ ક્યુ એટલે સમીકરણ નંબર 2 ની કિંમત કે માઇનસ ક્યુ છેદમાં આર પ્લસ એ નો સ્ક્વેર ઇન્ટુ પી કેપ. જે કોમન નીકળતું એ કાઢી લ્યો, તો કે ક્યુ કોમન નીકળે. અહીંયા વધી 1/r માઇનસ એ નો સ્ક્વેર, 1/r માઇનસ એ નો સ્ક્વેર માઇનસ આ ઋણ નિશાની છે એ પ્લસ માઇનસ કેવા થઈ જશે, માઇનસ થઈ જાય. એટલે માઇનસ 1/r પ્લસ એ નો સ્ક્વેર અને કાઉન્સની બહાર પી કેપ, જે આપણે બંનેમાંથી કોમન કાઢ્યા. હવે હું આનો ક્રોસ ગુણાકાર કરીશ. ક્રોસ ગુણાકાર આવી રીતે થશે મિત્રો, કે આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે અને છેદનો છેદ સાથે. તો આવી રીતે ક્રોસ ગુણાકાર કરીએ તો આવું સૂત્ર આપણને મળશે કે ક્યુ આર વત્તા એ નો સ્ક્વેર માઇનસની નિશાની ઇન્ટુ આર માઇનસ એ નો સ્ક્વેર ગુણ્યા 1 એટલે આર માઇનસ એ નો સ્ક્વેર, અને છેદનો છેદમાં તો આર માઇનસ એ નો સ્ક્વેર ઇન્ટુ આર પ્લસ એ નો સ્ક્વેર ઇન્ટુ પી કેપ. હવે આપણે મિત્રો આવા સૂત્ર ભણી ગયા કે એ વત્તા બી નો વર્ગ હોય તો એનું વિસ્તરણ શું થાય, એ ઓછા બી હોય તો એનું વિસ્તરણ શું થાય. તો આપણે ઉપરનું જે વિસ્તરણ છે એ આવું કંઈક થશે કે ક્યુ આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર વત્તા 2ra માઇનસની નિશાની, હું અંદર કાઉન્સની અંદર પણ માઇનસની નિશાની સાથે સાથે ગુણતો જાઉં, જેથી કરીને આપણું એક સ્ટેપ બચે. તો આનો વર્ગ થાય આર સ્ક્વેર માઇનસ અહીંયા છે પણ ખરેખર પેલું જે સ્ટેપ આવે એમાં પ્લસ આવે અને ઋણની નિશાની અંદર દાખલ થાય એટલે માઇનસ થઈ જાય એ સ્ક્વેર. પછી અહીંયા માઇનસ 2ra હોય પણ એ માઇનસ અને આ માઇનસ એટલે થઈ જાય પ્લસ 2ra છેદમાં આપ જુઓ એ ઓછા બી અને એ વત્તા બી હોય તો એનું સૂત્ર થાય એ સ્ક્વેર
ઓછા બી સ્ક્વેર એટલે હું અહીં આર સ્ક્વેર ઓછા એ સ્ક્વેર અને કાઉન્સની બાર વર્ગ ઇન્ટુ પી કેપ. હવે આમાં જુઓ આપ ઉડે કયું કયું તો કે પ્લસ આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. તો વધ્યું હું 2ra પ્લસ અને પ્લસ 2ra એટલે કેટલા થઈ જશે 4ra એના છેદમાં આર સ્ક્વેર માઇનસ સ્મોલ એ સ્ક્વેર એટલે કે ક્યુ ઇન્ટુ 4ra અને છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર રેસ ટુ 2 ઇન્ટુ પી કેપ. હવે આપણને ખબર છે કે જો P બરાબર 2aq મૂકીએ P બરાબર 2aq મૂકીએ તો અહીંયા જુઓ 2aq અહીંથી લઈએ તો વધે કેટલા તો કે એક 2 વધે કે અહીંથી r લઈ લઈએ ઓકે તો 2qa અને આ જે એ વધ્યો એને શું કહેવાય પી કહીશું એટલે કે પી આર છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર રેસ ટુ 2. આવું સમીકરણ આપણને વિદ્યુત ક્ષેત્રનું મળ્યું. ઓકે અહીંયા મેં સૂત્ર આ કિંમત મૂકી છે મિત્રો કે 2aq અહીંયા બનાવ્યું 2 અહીંથી લીધા q અહીંથી લીધું અને a અહીંથી લીધું એ કિંમત પી મૂકી દીધી વધ્યા હતા કેટલા એક 2 વધ્યા હતા એ અહીંયા મૂકી દીધા અને આર હતા એ અહીંયા મૂકી દીધા ઓકે તો 2kpr છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર રેસ ટુ 2 આવું કંઈક આપણને શરત મળે છે મિત્રો. હવે જો આની અંદર શરત એવી પણ લાગુ પાડી શકાય કે જો આર ડબલ ગ્રેટર ધેન એ હોય આનો મતલબ એવો થાય કે ડાયપોલ જે છે એ ડાયપોલના કેન્દ્રથી વિદ્યુત ભારોના અંતર એટલે કે સ્મોલ એ કરતાં કેપિટલ સ્મોલ આર કેવું હોય ખૂબ મોટું હોય તો આપણે એને આરની સાપેક્ષમાં અવગણી શકાય. તો હું આ સૂત્રમાં આને અવગણી નાખું આને 0 મૂકી દઉં તો આરની 2 ઘાત અને આ કાઉન્સની બાર પણ આખાની 2 ઘાત છે એટલે આરની કેટલી થઈ છે 4 ઘાત થઈ જશે. એ 4 ઘાતમાંથી 1 ઘાત આની સાથે ઉડી જાય એટલે આરની 3 ઘાત વધે તો આપણું જે સૂત્ર બને કે આર ઈ ઓફ આર નો મતલબ થાય ખૂબ જ મોટા અંતરો માટે આપણે સૂત્ર આવું લખી શકાય કે કેપી 2kp છેદમાં આરની 3 ઘાત ઇન્ટુ પી કેપ. તો આ જે સમીકરણ છે એ સમીકરણ નંબર 5 સમીકરણ નંબર 4 સમીકરણ નંબર 4 જે છે એ ખૂબ જ નાના અંતરો માટે કે કોઈ પણ અંતર માટે જ્યારે આ જે સમીકરણ છે ખૂબ જ મોટા અંતર માટે વાપરી શકાય. ઓકે તો આપણને આ સમીકરણ છેલ્લે તારવણી કરવાનું કહેશે. મેં અહીંયા વિસ્તૃત સ્ટેપ સમજાવ્યું છે એમાંથી તમે અમુક સ્ટેપ કાપી પણ શકો અને ડાયરેક્ટલી આ સમીકરણ લાવી શકો બંને. ઓકે તો આવી રીતે આપણે ડાયપોલ છે એની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મળે ઈ ઓફ આર બરાબર 2kp છેદમાં r ક્યુબ.